जय अंबे विद्यार्थी मित्रों। तो હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી શરૂ કરવાના છીએ। તો સૌથી પહેલા બોર્ડની પરીક્ષા માટે એમનું વેઇટેજ કેટલું છે એ જાણી લઈએ। તો ટોટલ 4 માર્કનું ચેપ્ટર પૂછાય છે, એમાંથી 1 માર્કનો એક હેતુલક્ષી ક્વેશ્ચન પૂછાય છે, એની સાથે 3 માર્કનો એક બીજો ક્વેશ્ચન પૂછાય છે, અથવા એવું પણ બની શકે કે 2 માર્કનો એક ક્વેશ્ચનની સાથે બીજું 2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે, કારણ કે બ્લુપ્રિન્ટ તમારી બદલાતી હોય છે, એ ચોક્કસ નથી હોતી, દરેક વર્ષે અનુકૂળતા પ્રમાણે બદલી શકે છે। એટલા માટે ટોટલ 4 માર્કનું પૂછાય છે, એમાંથી એક અથવા તો એકની સાથે 3 માર્ક હોય અથવા તો બેની સાથે 2 માર્કનો એક ક્વેશ્ચન તમને પૂછી શકે। તો શરૂ કરીએ। સમાંતર શ્રેણી વ્યાખ્યા, જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય। વ્યાખ્યા થોડી અટપટી છે, એક્ઝામ્પલ લઈએ તો પહેલા તો પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, મતલબ એક પ્રથમ પદ આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે। ધારો કે આપણે શરૂઆત કરીએ 5 થી। શ્રેણીનું પ્રથમ પદ ધારો કે 5 છે। 5 માં શું કીધું છે? તો કે પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય, મતલબ જે આ પદ છે એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને બીજું પદ આપણે મેળવી શકાતું હોય। તો આપણે નિશ્ચિત સંખ્યા આપણે ધારો કે 2 લઈએ, તો 5 માં 2 ઉમેરીએ એટલે મળે 7। તો 7 પછીનું પદ મેળવવું હોય તો કઈ રીતે મળે? આગળના પદમાં, જે પદ મેળવવું છે એની આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે। તો હમણાં ઉમેરેલી હતી 2, તો 7 માં 2 ઉમેરીએ તો 9, 9 માં 2 ઉમેરીએ તો 11। આ રીતે તમને એક પદની શ્રેણી મળે છે, અલગ અલગ પદની તમને એક શ્રેણી મળશે। તો આવી શ્રેણીને તમે શું કહેશો? સમાંતર શ્રેણી। ખાસ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય એવી સંખ્યાઓની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે। બીજી રીતે આપણે વ્યાખ્યા કહીએ તો જે શ્રેણીના ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। એટલે કે જો અહીંયા 5 અને 7 વચ્ચેનો તફાવત કહી શકો તો 2, હંમેશા મોટા પદમાંથી, મતલબ બીજા નંબરના પદમાંથી તમારે આગળનું પદ પહેલા નંબરનું પદ બાદ કરવાનું છે, તફાવત આ રીતે તમારે લેવાનો છે। તો 7 માંથી 5 બાદ કરીએ એટલે 2, 9 માંથી 7 બાદ કરીએ એટલે તફાવત મળે તમને 2, 11 માંથી 9 બાદ કરીએ તો તફાવત તમને મળે 2। મતલબ આ જે તફાવત તમને મળે છે એ તફાવત સમાન હોવો જોઈએ। જો તફાવત સમાન હશે તો એવી સંખ્યાઓથી બનતી શ્રેણી, એવા પદથી બનતી શ્રેણીને તમે શું કહેશો? સમાંતર શ્રેણી કહીશો। હવે એમાં બીજા 2 પ્રકાર છે, શાંત શ્રેણી અને અનંત શ્રેણી। શાંત શ્રેણી એટલે શું? તો કે જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય, મતલબ પદ આ એક પ્રકારની શ્રેણી છે, આ સમાંતર શ્રેણી છે, તો એમાં પદની સંખ્યા નિશ્ચિત, મતલબ તમે પદ ગણી શકતા હોય, 1 પદ, 2 પદ, 3 પદ, 4 પદ, પછી મેં ડોટ કરેલા છે, મતલબ આગળ હજી પદ આવતા હશે, આ શ્રેણી પૂરી નથી થઈ જતી, હજી આગળ પદ આવે છે। તો ધારો કે આ 4 જ પદ હોત તો હું ગણી શકું, 1 પદ છે, 2 પદ, 3 પદ અને 4, ટોટલ મતલબ આ શ્રેણીમાં ટોટલ 4 પદ છે। તો જો પદની સંખ્યા નિશ્ચિત હોય તો તેવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય। બીજો પ્રકાર અનંત શ્રેણી। અનંત શ્રેણી એટલે જે પદની સંખ્યા, જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય, મતલબ આપણને ખબર ન હોય કે આ શ્રેણીમાં કેટલા પદ છે, એવી શ્રેણીને અનંત શ્રેણી કહેવાય। આગળ આમાં હજી પદ આવતા હશે, આ જ નિયમ પ્રમાણે 2 ઉમેરતા જાઓ એટલે આગળ પદ આવતા જ હશે, ક્યાં સુધી એ ખ્યાલ નથી, અનંત સુધી કહેવાય, એટલે એ શ્રેણીને શું કહેવાશે? અનંત શ્રેણી કહેવાય। તો હવે એના સૂત્રને એવું જોઈ લઈએ। જે શ્રેણીમાં, મતલબ શ્રેણીનું પ્રથમ પદ a હોય, આપણે જે વાત કરીએ એ 5 એટલે કે શ્રેણીનું પ્રથમ પદ, તો એને સંકેતમાં આપણે શું લીધેલું છે? a। સામાન્ય તફાવત કયો લઈએ? d, જે બાદબાકી લીધી ને, બીજા પદમાંથી પહેલું પદ જે બાદ કરીએ એ તફાવત, તફાવતને આપણે સંકેતમાં શું લીધું? d તરીકે લઈએ। તો શ્રેણીનું વ્યાપક સ્વરૂપનું આપણને સૂત્ર મળે છે, પહેલું પદ a
પછી બીજું પદ આપણને કઈ રીતે મળેલું હતું? 7 કઈ રીતે મળે છે? તો કે આગળના પદ માં તફાવત ઉમેરીએ. આ a છે તો આ d કહેવાય. તો આગળના પદ a માં તફાવત d ઉમેરીએ એટલે આપણને બીજું પદ મળે છે. તો a પ્લસ d. હવે આ જ પદમાં તમે ફરી વખત d ઉમેરો મતલબ a પ્લસ 2d બને. a પ્લસ d પ્લસ d એટલે કે a પ્લસ 2d. પાછું આમાં પ્લસ d ઉમેરો એટલે a પ્લસ 3d. આ જ રીતે આગળ પદ તમને મળતા રહેશે. એટલે આ શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. તો એના પછી સમાંતર શ્રેણીના આટલા સૂત્ર છે. બે જ સૂત્ર મુખ્ય અગત્યના બે જ સૂત્ર કહેવાય. પહેલું સૂત્ર an અને બીજું સૂત્ર sn. an એ પદ માટેનું સૂત્ર છે, શ્રેણીના પદ મેળવવા માટેનું સૂત્ર છે. જ્યારે sn એટલે શ્રેણીના જેટલા પણ પદ આપેલા છે એ બધા જ પદનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર છે. સૂત્ર મેં તમને અત્યારે જ કહી દઉં છું. ચલો તો પેલા શરૂઆતમાં છે d. d એટલે કે હમણાં જોયું તફાવત a2 માઇનસ a1. એને વ્યવહારુ સૂત્ર લખવું હોય તો એવું પણ લખી શકાય a k પ્લસ 1 માઇનસ ak. k ની કિંમત તમારે 1 અથવા તો 1 કરતા વધારે લેવી, બિલોંગ્સ ટુ n માંથી લેવી. કેમ? તો કે હું અહીંયા જો 0 મૂકું અથવા તો માઇનસ મૂકું તો પદનો ક્રમાંક 0મું પદ અથવા તો -1મું પદ એ રીતે બોલાય, વંચાય. ક્યારેય પદનો ક્રમાંક 0 કે ઋણ નથી હોતો એટલા માટે. તો a2 માઇનસ a1 હંમેશા પાછળના પદમાંથી તમારે આગળનું પદ તમારે બાદ કરવાનું છે. અગત્યનું સૂત્ર આ છે, મુખ્ય સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જ્યાં a એટલે કે શ્રેણીનું પ્રથમ પદ, અત્યારે પ્રથમ પદ 5, આ શ્રેણીમાં પ્રથમ પદ 5 છે. બીજું d, d એટલે કે શ્રેણીનો તફાવત, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. અહીંયા કેટલો છે? 2 છે. તો d એટલે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, તફાવત એટલે કે બાદબાકી. n એટલે કે પદનો ક્રમાંક. તો કેટલા પદ છે? તો કે 1 2 3 4. એ જ રીતે આ પહેલું પદ કહેવાય, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. એટલે n શું દર્શાવે છે? પદનો ક્રમાંક દર્શાવે છે શ્રેણીમાં. અને an એટલે nમું પદ કહેવાશે. an એટલે nમું પદ. ધારો કે આ 11 છે, 11 નો ક્રમ કયો છે? ચોથો છે. તો આને સંકેતમાં લખાય a4. ચોથું પદ a4 એટલે કે 4મા નંબરનું પદ કયું છે? તો કે 11. આ રીતે લખાશે. વંચાય પણ એ જ રીતે. 9 છે, ત્રીજા નંબરનું પદ છે તો એને લખાશે a3 બરાબર 9. ઓકે. એના પછી બીજું સૂત્ર છે એ સમાંતર શ્રેણીના દરેક પદનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર છે. સરળ જ છે, આના જેવું જ છે. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જ્યાં n એટલે શું? એ જ પદનો ક્રમાંક. a એટલે શ્રેણીનું પ્રથમ પદ. d એટલે તફાવત. sn એટલે શું થશે? n પદનો સરવાળો. ધારો કે હું આ રીતે આપણે લખીએ s3. આનો મતલબ શું કહેવાય? તો કે 3 પદનો સરવાળો. એટલે કે 9 5 7 અને 9 આ ત્રણેય પદનો સરવાળો એવું કહેવાશે. s3 એટલે કે પહેલા 3 પદનો સરવાળો. sn એટલે n પદનો સરવાળો. વ્યવહારુ સૂત્ર બની જાય છે n લખતા. હવે આ સૂત્ર ઉપરના સૂત્ર ઉપરથી જ બનાવેલું છે. n/2 કૌંસમાં અહીંયા 2a છે એને a પ્લસ a લખીએ, બાકીનું એમ જ. તો આજે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, તો અહીંયા આપેલું છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો એના બરાબર શું લખાય? an. અહીંયા લખેલું છે l.
L એટલે કે શ્રેણીનું છેલ્લું પદ. તો આ an પણ શ્રેણીનું છેલ્લું પદ જ ગણાશે. શ્રેણી આગળ ચાલે છે એમાં છેલ્લા નંબરનું પદ કયું છે આપણને ખબર નથી, એના માટે જ આપણે n લઈ લીધું છે. ધારો કે n પદ સુધી આ રીતે લખીએ તો જે છેલ્લું પદ હોય એને આપણે an કરીએ. બીજી ભાષામાં આપણે l પણ દર્શાવી શકીએ છીએ, લાસ્ટ પદ. એટલે ત્યાં સંકેતમાં l લીધેલું છે. તમે an લખો, an અને l બંને સરખા જ છે. તો આની જગ્યા ઉપર શું લખી દીધું છે? l. એટલે ટૂંકું સૂત્ર બની જાય n/2 કૌંસમાં a પ્લસ l. ચલો ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 2. એમાં શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના કીધેલા છે. શ્રેણીમાં તમને a એટલે કે પ્રથમ પદ આપી દીધેલું છે, d એટલે કે સામાન્ય તફાવત આપેલો છે. તો આ બંનેનો ઉપયોગ કરીને તમારે શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના છે. તો એમાં પહેલું પદ એને શું લખીશું? a1. a1 એટલે કે એ જ કહેવાય. a એટલે કે શ્રેણીનું પ્રથમ પદ જ છે. એટલે એ કેટલું થશે? તમને મળશે 10. બીજું પદને લખાશે a2 બરાબર. કઈ રીતે મળશે? તો આગળ જોયેલું હતું એ પ્રમાણે પહેલા પદમાં જ્યારે તમે તફાવત ઉમેરશો એટલે તમને શ્રેણીનું બીજું પદ મળે. મતલબ કે a પ્લસ ડી. વ્યવહારુ સૂત્રમાં આપણે વ્યવહારુ સ્વરૂપમાં આપણે જોયેલું હતું. a પ્લસ ડી એટલે કે શ્રેણીનું બીજું પદ. પહેલું પદ કયું છે? 10. તફાવત કયો છે? 10. 10 વત્તા 10 એટલે કે 20. આ જ રીતે શ્રેણીનું ત્રીજું પદ a3 કઈ રીતે મળે? તો કે બીજા પદમાં આપણે તફાવત ઉમેરીએ એટલે શ્રેણીનું ત્રીજું પદ મળે. એનું સૂત્ર a પ્લસ 2d. a પ્લસ 2d મતલબ બીજા પદમાં તમારે કયું શું ઉમેરવાનું છે? તફાવત ઉમેરવાનું છે. 20 વત્તા 10 એટલે કે 30. અથવા તો તમે એક કામ કરી શકો, અહીંયા કિંમત પણ મૂકી શકો a અને d ની, તો પણ તમને 30 જ મળશે. ચોથું પદ a4 બરાબર શું લખાશે? a પ્લસ 3d. મતલબ ત્રીજા પદમાં તમારે તફાવત એડ કરવાનો છે. 30 પ્લસ 10 એટલે કે 40. આ રીતે તમને 4 પદ મળશે. બાકીના દાખલા આ જ રીતના છે, જોઈએ. દાખલા નંબર 2. a બરાબર -2 આપેલું છે, d બરાબર 0 મતલબ તફાવત 0 જ આપેલો છે. તો પહેલું પદ એટલે કે a એટલે શું લખવાનું છે? -2 જ મળશે. આનું આજ a2 એટલે તમારે પહેલા પદમાં તફાવત 0 એડ કરવાનો છે. તો a પ્લસ ડી બરાબર -2 પ્લસ 0 એટલે તમને શું મળશે? એનું એજ -2. a3 બરાબર a પ્લસ 2d ઇક્વલ ટુ મતલબ ત્રીજું પદ એટલે બીજા પદમાં તમે તફાવત એડ કરો. બીજું પદ -2 છે, એમાં તફાવત પાછો 0 એડ કરો એટલે તમને એનું એજ પાછું મળશે. a4 બરાબર a પ્લસ 3d ઇક્વલ ટુ ચોથું પદ એટલે કે ઉપરના એટલે આગળના ત્રીજા પદમાં તમારે તફાવત એડ કરવાનો છે. -2 પ્લસ 0 તમને મળશે -2. તફાવત 0 જ છે એટલે તમને દરેક પદ કયા મળશે? શ્રેણીના એના એજ -2 જ મળશે. એના પછી ત્રીજો દાખલો a બરાબર 4 d બરાબર -3. તો a1 ઇક્વલ ટુ a ઇક્વલ ટુ 4, a2 ઇક્વલ ટુ a પ્લસ ડી, અથવા આપણે એમ લખી શકીએ a1 પ્લસ ડી. અત્યારે જે ગણતરી કરતા હતા આ રીતે જ કરતા હતા. મતલબ a1 પ્લસ ડી. a1 કેટલા છે? 4 છે. 4 માં ઉમેરો કેટલા? -3. સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવું. પ્લસ માઇનસ બાદબાકી થશે. મતલબ 4 માંથી 3 જાય તો 1. નિશાની મોટા પદની. a3 બરાબર a2 પ્લસ ડી ઇક્વલ ટુ a2 કેટલા છે? 1. એમાં પ્લસ કરવાના -3
प्लस माइनस माइनस मतलब आनी निशानी प्लस है, अहींया वच्चे माइनस आवशे तो प्लस माइनस बादबाकी तो एक मांथी 3 जशे तो आवशे -2 निशानी मोटा पदनी। सरवाळा बादबाकीना नियम तमने खबर ज हशे। A4 इक्वल टू A3 प्लस D इक्वल टू -2 प्लस -3 इक्वल टू -5। सरवाळा बादबाकीना नियम तमने परिवार कही दઉં। પેલા સંખ્યાની નિશાની પ્લસ હોય, બીજી સંખ્યાની નિશાની પણ પ્લસ હોય તો બંને સંખ્યાનો થશે સરવાળો। પહેલી સંખ્યાની નિશાની માઈનસ હોય, બીજી સંખ્યાની પણ નિશાની માઈનસ હોય તો બંને સંખ્યાનો થશે સરવાળો। અને પહેલી સંખ્યાની નિશાની પ્લસ માઈનસ, બીજી સંખ્યાની નિશાની માઈનસ અથવા પહેલી સંખ્યાની નિશાની માઈનસ બીજાની પ્લસ તો આ બંને માટે શું થશે? બંને સંખ્યાની બાદબાકી થશે। મતલબ ટૂંકમાં જો બંને સંખ્યાની નિશાની સરખી હોય તો એ બંને સંખ્યાનો સરવાળો કરવો અને બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય તો બંને સંખ્યાની શું કરવાની આવશે? બાદબાકી। પણ ધ્યાન રાખવું, સરવાળો કે બાદબાકી કર્યા બાદ જે જવાબ આવે છે એની નિશાની તમારે કઈ રૂપ મૂકવાની? બંને સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય એની નિશાની તમારે મૂકવાની હશે। चलो एना बाद आ रीते पाछू 4 पद तमारे मेळववाना छे। पहेलुं पद A1 बराबर A કેટલું છે? -1। A2 बराबर A1 प्लस D, A1 प्लस D એટલે કે -1 प्लस D એટલે કે 1/2, -1 प्लस 1/2 सरवाळो करीए नीचे आपणे। छेद अलग अलग छे मतलब समान करवा माटे आपणे शुं लेवुं पड़शे? लसा लेवो पड़शे। 2 छे आना छेदमां कंई नथी એટલે 1 होय तो 2 અને 1 નો લસા તમને શું મળશે? 2 મળશે। છેદ સરખો કરવા માટે અહીંયા 2 વડે ગુણાકાર એટલે -1 ગુણ્યા चलो ત્યારબાદ प्रश्न नंबर 4। A बराबर -1, D बराबर 1/2। तेमां प्रथम पद A1 बराबर A बराबर -1। A2 बीजू पद कई रीते मळशे? A1 मां D उमेरता तमने मळे तो A1 केटला छे? -1, D केटला छे? 1/2। બંનેનો સરવાળો, છેદ અલગ છે, લસા લેવો પડે તો 2 અને છેદમાં 1 હોય, 2 અને 1 નો લસા કેટલો આવશે? 2। તો આને કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે, એટલે કે 2 ગુણ્યા માઈનસ એટલે -2 પ્લસ 1 ભાગ્યા 2 -1। અંશનો સરવાળા બાદબાકી કરીએ એટલે કેટલા આવે? -1। તો એનો જવાબ આવશે કેટલો? -1/2। A3 बराबर A2 प्लस D। A2 કેટલા છે? -1/2। D કેટલા છે? +1/2। બંને સરખા જ છે અથવા તો એવું જોઈ શકાય કે ભાઈ છેદ સરખા હોય તો અંશનો સરવાળો કે બાદબાકી ડાયરેક્ટ કરવાનો થાય તો -1 +1 એટલે કે 0, 0 ભાગ્યા 2 એટલે મળશે તમને 0। A4 इक्वल टू A3 प्लस D इक्वल टू A3 કેટલા છે? 0, 0 માં તમારે શું ઉમેરવાનું છે? 1/2, 1/2 ઉમેરતા 0 + 1/2 એટલે તમને મળે ચોથું પદ 1/2। ચારે ચાર પદ મળી ગયા। એના પછી પાંચમો દાખલો A1 बराबर A बराबर -1.25 આપેલું જ છે। A2 बराबर A1 प्लस D बराबर -1.25 प्लस -0.25 D एड कर्या तो निशानी प्लस माइनस गुणाकार शुं थाय? निशानी नो माइनस थाय मतलब बंने संख्यानी निशानी माइनस छे, बंने संख्यानी निशानी सरखी होय, माइनस छे पण सरखी होय तो शुं थशे? सरवाळो। तो 1.25 वत्ता 0.25
કેટલા થશે 1.50 મતલબ બરાબર 1.50 પણ નિશાની આગળ કીધું એમ મોટી સંખ્યાની મૂકવી 1.25 મોટા છે નિશાની કઈ આવશે માઇનસ A3 બરાબર A2 પ્લસ ડી ઇક્વલ ટુ માઇનસ 1.50 પ્લસ પાછું ડી ઉમેરો માઇનસ 0.25 બંનેનો સરવાળો ઉપરની જેમ જ 1.50 વત્તા 0.25 એટલે કે માઇનસ 1.75 A4 equal to A3 plus D equal to minus 1.75 plus D એટલે કે 0.25 બંનેનો સરવાળો કેટલો થશે 1.75 વત્તા 0.25 2.0 પણ નિશાની કેવી આવશે માઇનસ મોટા પદની નિશાની આવશે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો પ્રથમ પદ એટલે કે a સામાન્ય તફાવત એટલે d બે કિંમત મેળવવાની છે શ્રેણી તમને આપી દીધેલી છે આગળના દાખલામાં શું હતું a અને d આપેલા હતા તો શ્રેણીના તમને પદ માંગેલા હતા અત્યારે તમને શ્રેણીના પદ આપેલા છે તો તમને a અને d ની કિંમત માંગેલી છે આના કરતા ઉલટો દાખલો છે સિમ્પલ જ છે પ્રથમ પદ હંમેશા તમને સામાન્ય રીતે તમને મળી જ જાય છે પહેલું પદ એને જ પ્રથમ પદ કહેવાય તો અહીંયા લખી દેવું a બરાબર કેટલા છે 3 d ની કિંમત કઈ રીતે મળતી હતી બીજા પદમાંથી પહેલું પદ તમારે બાદ કરવાનું પછીના પદમાંથી પહેલાનું મતલબ આગળનું પદ તમારે બાદ કરવાનું છે લખવાનું a2 minus a1 a2 કેટલા છે કે 1 છે માઇનસ a1 કેટલા છે 3 છે 1 માંથી 3 નિશાની અલગ અલગ છે બાદબાકી થાય 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 નિશાની મોટા પદની એટલે કે -2 આ જ રીતે ધ્યાન રાખવું અહીંયા તમને ડાયરેક્ટ કહી દીધેલું છે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો અમુક દાખલામાં એવું આવે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો અને જો હોય તો સામાન્ય તફાવત મેળવો તો અહીંયા તો સમાંતર શ્રેણી આપી જ દીધેલી છે ચકાસવાની જરૂર નથી માટે આપણે ડાયરેક્ટ લખીએ છીએ ચકાસવાની કીધેલી હોય તો ત્યારે તમારે શું કરવાનું છે એક જ વાર ડી મેળવો નહીં ચાલે તમારે ક્રમિક પદ વચ્ચે તમારે બધામાં ડી તમારે અલગ અલગ મેળવવાનો છે જો દરેકમાં ડી સમાન આવતો હોય તો એ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય અલગ અલગ આવે તો સમાંતર શ્રેણી કહેવાય નહીં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું હવે બીજા દાખલામાં a બરાબર કેટલા છે -5 આપી દીધેલા છે પહેલું પદ એ જ પ્રથમ પદ d બરાબર a2 minus a1 બરાબર -5 સોરી -1 a2 -1 માંથી શું બાદ કરવાનું -5 -1 માઇનસ માઇનસ પ્લસ 5 તો 5 માંથી 1 પ્લસ ત્યારબાદ ત્રીજો દાખલો a બરાબર કેટલું છે પ્રથમ પદ 1/3 આપી દીધેલું છે d બરાબર a2 minus a1 બરાબર a2 છે 5/3 minus a1 છે 1/3 છેદ સમાન છે તો અંશના સરવાળા બાદબાકી ડાયરેક્ટ કરવા 5 માંથી 1 જાય તો કેટલા વધશે 4 ભાગ્યા 3 4/3 d મળશે તમને 4/3 ચલો ત્યારબાદ ચોથો પ્રશ્ન a બરાબર કેટલા આપેલા છે 0.6 d બરાબર શું થશે એ a2 minus a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો 1.7 માંથી 0.6 બાદ કરતા કેટલા મળે 1.1 તો d બરાબર તમને મળશે 1.1